નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લખો મધુબેન. આ છે ચણાનું ખેતર. ચણા વાવેલા છે. તાપ જે આ ચણા છે 62 દિવસના ચણાની અંદર આપણે 3 પિયત આપેલા છે પાણીના. 3 પિયતના છે આ ચણા. કે એક પિયત ઉગ્યા બાદ બીજા 2 પિયત આપેલા છે. તો અત્યારે જો આ નીચે આવી રીતે પીળા કલરના થઈ અને ખોટા થઈ જાય છે. આપ જોઈ શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આવા અવનવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે કોમેન્ટ કરજો. તમે પણ જો આવું બન્યું હોય, આ ચણાનો આવી પીળા કલરના થઈને દાણો ન બંધાતો હોય તો કયા દવાનો ઉપયોગ કરો છો? તો આ છે નીચે આપ જોઈ શકો છો. તો 3 થી 4 પોપટા ખરાબ થઈ ગયા છે. અંદર દાણો નથી બંધાતો. ખેડૂતની ભાષામાં આપણે એમ પણ કહી શકીએ કે આ હંખલીનો રોગ છે, કે અંદર ખાલી પોપટો જ હવા જ ભેરી હોય અને દાણો નથી બંધાતો. તો ઘણા ખેડૂત ભાઈઓ એમ પણ કહે છે કે દવાનું દુકાન હશે એટલે દવાની વિડીયો બનાવે છે. તો આપણે દુકાન નથી, આપણે જાતે ખેતી કરી છીએ એટલે વિડીયો બનાવીને મેકીએ છીએ યુટ્યુબમાં. આપણે કોઈ દવાની દુકાન નથી. ઘણા ફોન પણ આવે છે કે દવાની દુકાન હોય તો દવા લેવી છે અમારે. તો આપણે દવા વેચતા નથી, દવાની દુકાન પણ નથી. આપણે રિઝલ્ટ આવે જે દવાનું એનો વિડીયો બનાવી છે. આપ જોઈ શકો છો. ને ઉપર ફૂગનાશક દવા છંટકાવ કર્યા પછી ઉપરનો કમ્પ્લેટ છાણા બંધાવા માંડ્યા છે, નીચે આ ખરાબ થઈ ગયા છે. તો તમે કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરો છો તે જણાવજો. આને ખાસ છંટકાવની જરૂર હોય છે ફૂગનાશકની ચણાને પણ. જે આપણે ગમે તે દવા છાંટતા હોય જોઈ શકો છો. જો કેવો ખરાબ થયા છે. આમાં દાણો નથી બંધાતો અને ચીરમી જાય છે દાણો અંદર. તો આપણે આનો છંટકાવ કરેલો છે આ દવાનો, જે એજોન કંપની છે. આ દવા છે એજોન. આપણે કોઈ એવું નથી કહેતા તમે આ જ કંપનીની દવા છાંટો એવું. નીચે જો ઝેર લખેલું છે તે ઝેર ગમે તે દવા તમે છાંટી શકો છો. આપણને તો આ દવાથી રિઝલ્ટ મળ્યું છે એટલા માટે તમને આ દવા બતાવી છે. એઝોસ્ટ્રોબિન છે 4.8%, ને ક્લોરો થાયોલિન છે 40.0%. તો આ દવા છે. આ દવાનું પ્રમાણ છે એક પંપમાં અંદર 15 ml, જે અમે છંટકાવ કર્યું હતું. તો આ દવાનું રિઝલ્ટ સારું હતું એટલા માટે વિડીયો બનાવ્યો છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ખાસ તો કોમેન્ટમાં જણાવજો કઈ દવાનો છંટકાવ કરો છો. જો આ બીજો છંટકાવ કરશું ત્યારે જો આ ઈયળની દવા પણ નાખવી પડશે. અત્યારે જોયું તો આપણને ખબર પડી ઈયળ પણ હવે દેખાવા માંડી છે. તો કોઈ પણ દવા ભેગી ફૂગનાશક નાખજો, ચણામાં રિઝલ્ટ સારું આવશે. આપ જોઈ શકો છો. જો લીલી ઈયળ આવી ગઈ છે. મોટા ભાગે ચણાના પાકમાં લીલી ઈયળ જ આવતી હોય છે. તો વિડીયો લાગે તો લાઈક, શેર જરૂર કરજો. જય જવાન, જય કિસાન.